ભારતીય સમાજ ઉપર આજે પણ જે સભ્યતાની 100% અસર જોવા મળે છે એવી સભ્યતા એટલે વૈદિક સભ્યતા કે જે ઐતિહાસિક કાલીન સભ્યતા છે. ઇતિહાસકારોના મત મુજબ આ સભ્યતાનો સમય 1500 ઈસવીસન પૂર્વથી 600 ઈસવીસન પૂર્વનો જોવા મળે છે અને આ સભ્યતાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે, ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. તો આ બંને વચ્ચે તફાવત શું છે? ઋગ્વેદિક કાળનો સમય એ 1500 ઈસવીસન પૂર્વથી 1000 ઈસવીસન પૂર્વનો છે અને ઉત્તર વૈદિક કાળનો સમય એ 1000 ઈસવીસન પૂર્વથી 600 ઈસવીસન પૂર્વનો છે. ઋગ્વેદિક કાળના સમયમાં આર્યોનો મુખ્ય વ્યવસાય શું હતો? તો જવાબ છે પશુપાલન. ઉત્તર વૈદિક કાળમાં મુખ્ય વ્યવસાય થઈ જાય છે ખેતી. પછી તો કે ભાઈ ઋગ્વેદિક કાળના સમયમાં આર્યોનો જે વિસ્તાર હતો એ સપ્ત સિંધુનો વિસ્તાર હતો, 7 સિંધુ જેવી નદીઓ, બરાબર, એ વિસ્તારમાં રહેતા હતા. જ્યારે ઉત્તર વૈદિક કાળમાં આ વૈદિક સભ્યતા એ ઉત્તરમાં મુંજવત એટલે હિમાલય, દક્ષિણમાં નર્મદા નદી, પૂર્વમાં બ્રહ્મદેશ એટલે મ્યાનમાર બર્મા અને પશ્ચિમમાં હિન્દુકુશ એટલે અફઘાનિસ્તાનના વિસ્તાર સુધી ફેલાઈ જાય છે. ત્યારબાદ ઋગ્વેદિક કાળના સમયમાં રાજા અને તેના અધિકારીઓનું પદ ચૂંટણીના માધ્યમથી ભરવામાં આવતું હતું અને ઉત્તર વૈદિક કાળના સમયમાં રાજા અને એના અધિકારીઓનું પદ વંશ પરંપરાગત બની જાય છે. સાહિત્યની ચર્ચા કરીએ તો ઋગ્વેદિક કાળના સમયમાં ફક્ત એક પુસ્તક લખવામાં આવ્યું જે છે ઋગ્વેદ, અને ઉત્તર વૈદિક કાળમાં તો કે યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક, ષડદર્શન, પુરાણ, મહાકાવ્ય અને સ્મૃતિ ગ્રંથો આ બધા જ પુસ્તકોની રચના કરવામાં આવી હતી. આ જ પ્રકારની અલગ અલગ ઇતિહાસ વિષયની નવી નવી માહિતીઓ પ્રાપ્ત કરવા માટે જોડાયેલા રહો લિબર્ટી કેરિયર એકેડમી સાથે. થેન્ક યુ.